ઝારખંડ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદના બંગલામાંથી કરોડો રૂપિયાની રોકડ મળી આવી છે। આવકવેરા વિભાગે શરૂ કરેલું સર્ચ ઓપરેશન 3 દિવસ કરતાં વધુ સમય ચાલ્યું, જેમાં સાંસદ ધીરજ સાહુના બંગલામાંથી તેમજ તેમના પરિવારજનોના ઘરેથી 300 કરોડ કરતાં વધુની રોકડ મળી આવી હતી। ત્યારે આઈટી દ્વારા જપ્ત કરવામાં આવેલા કરોડોની કેશ બાદ આજે કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુએ પહેલીવાર આઈટીએ જપ્ત કરેલી કેશ અંગે પ્રતિક્રિયા આપી છે। શું કહ્યું કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુએ 300 કરોડ કરતાં વધુની કેશ આઈટી દ્વારા જપ્ત કરવાના મામલે, જાણીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું હિતેશ બારોટ। ઝારખંડ કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ પ્રસાદના બંગલામાં આવકવેરા વિભાગે દરોડા પાડતા કરોડો રૂપિયાની રોકડ મળી આવી હતી। આવકવેરા વિભાગ દ્વારા ધીરજ સાહુના બંગલા તેમજ તેમના નજીકના સ્વજનોને ત્યાં દરોડા પાડવામાં આવતા 300 કરોડથી પણ વધારે રકમ મળી છે, તેમજ 4 બેગ ભરેલા સોનાના દાગીના પણ મળી આવ્યા હતા। આવકવેરાના દરોડા દરમિયાન મળી આવેલી રોકડ લઈ જવા માટે અનેક ગાડીઓ બોલાવવી પડી તથા બેંકમાં રોકડ ગણવા માટેના મશીનો બંધ પડી ગયા। સાંસદ ધીરજ સાહુ પાસેથી મળી આવેલી આટલી મોટી રકમની કેશ તથા દાગીના મામલે ભાજપ નેતાઓ દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। ભાજપ નેતાએ કોંગ્રેસ પાર્ટીને ભ્રષ્ટાચારની મૂર્તિ પણ કહી હતી। ત્યારે કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુ પહેલીવાર મીડિયા સામે આવ્યા છે અને રોકડ અંગે ખુલાસા કર્યા છે। શું કહ્યું કોંગ્રેસ સાંસદ ધીરજ સાહુએ, સાંભળો તેમના જ શબ્દોમાં। जो भी पैसा मीडिया के माध्यम से मेरा दिखाया जा रहा है, वो सारा पैसा मेरा नहीं है। यह पैसा मेरे परिवार तथा अन्य संबंधित फर्मों का है। तो मैं यही आप लोग को जानकारी दे रहा हूँ कि जो भी चीज़ आप मैं पढ़ कर बताया वो बिल्कुल सत्य है। इसमें किसी तरह की भी कोई छिपाने वाली बात नहीं है। आप इसको इस पर आपको भी मैं पूर्ण रूप से मैं कॉन्फिडेंस के साथ कर रहा हूँ कि इनकम टैक्स ने छापा मारा है, तो इसकी सारे हिसाब किताब मैं हम लोगों को दूंगा। क्योंकि अभी बहुत सारा चीज़ ऐसा हमको पता चला कि घर वालों से मैंने चर्चा किया तो पता चला कि यह पैसा हम लोग का जैसे महुआ खरीदता है उसी से शराब बनता है, उसका भी कुछ पेमेंट देना होना था। अभी जैसे पॉलिसी मैटर में कुछ पैसा रेवेन्यू दिया जाता है, उसके लिए भी कुछ पैसा वहाँ पर रखा गया था। तो खैर वो हमारे परिवार वाले, इनकम टैक्स के बीच का मामला है, वो परिवार वाले इसका सफाई देंगे या फिर अपना जो भी चीज़ दिखाना वो इनकम टैक्स के सामने ही देंगे। तो आप कुछ दिन और इंतज़ार कीजिए, मैं और भी चीज़ पे आपके सामने आकर बताऊंगा, जो कि मैं किसी तरह की कोई भी चीज़ में, चाहे इनकम टैक्स हो या और भी कोई है, मैं सबको हम लोग उनको मदद करेंगे और सारा चीज़ की जानकारी मैं जनता के सामने रखूंगा जाके। આ પ્રકારે સાંસદ ધીરજ સાહુએ આઈટીએ જપ્ત કરેલી 300 કરોડથી વધારે રકમ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું છે, જે રકમ આઈટી દ્વારા પકડવામાં આવી છે તે કાયદેસરની છે અને તેમના જ લીકર ફર્મની છે। હવે જોવાનું રહ્યું કે આઈટીની તપાસમાં આટલી મોટી રકમ અંગે કેવા પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવે છે। આ જ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે મળતા રહીશું। ત્યાં સુધી નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ